નમસ્કાર દર્શક મિત્રો, જીટીવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈશું સમાચાર વિસ્તારપૂર્વક। સુરતની રાંદેર પીપલ્સ કોઓપરેટિવ બેંકની 102 વર્ષની વાર્ષિક સાધારણ સભા 20 જુલાઈ 2025ની રવિવારની રોજ સવારે 10 કલાકે સુરત મહાનગરપાલિકા કોમ્યુનિટી હોલ જંગીરપુરા મુકામે મળી। સુરતની રાંદેર પીપલ્સ કોઓપરેટિવ સ્વર્ગવાસી જદુરામભાઈ જોશીના નેતૃત્વ હેઠળ પંચનિષ્ઠાને પાયામાં રાખી આઝાદીની લડત માટે આપણા વડવાઓએ સ્થાપેલા હુલામણા બેંકથી જાણીતી સંસ્થાની 102 વર્ષની વાર્ષિક સાધારણ સભા તારીખ 20મી જુલાઈ 2025 રવિવારને રોજ સવારે 10 કલાકે સુરત મહાનગરપાલિકા કોમ્યુનિટી હોલ જંગીરપુરા મળી હતી। ત્રણ દશકાના અનેક સંઘર્ષો પડકારોની હિંમતભેરનો સામનો કરી ફરીથી રાંદેરના ગૌરવને સહકારી ક્ષેત્રે આન બાન શાંતિ જાળવવાનો સંઘર્ષ ટીમ રાંદેર પીપલ્સે કર્યો હતો। બેંકના સભાસદશ્રીઓ ગ્રાહક મિત્રો સાથે આપને પણ જાણ થાય ત્યારે દક્ષિણ ગુજરાતના કોઓપરેટિવ બેન્કિંગ ફેડરેશન સ્કોબા દ્વારા વિશિષ્ટ કામગીરીને ધ્યાને રાખીને આપવામાં આવતા એવોર્ડમાં દર વર્ષે બેંક વધુ એવોર્ડ મેળવવામાં સફળ રહી છે। માનનીય રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની ગાઈડલાઈન સંપૂર્ણ પાલન કરવા માટે આંતરિક સહકારી વર્ષ 2025ના 200 કરોડના બિઝનેસ લક્ષ્યાંકને હાંસલ કરવા સભામાં સહયોગની અપેક્ષાઓ પણ કરાઈ હતી। શ્રી રાંદેર પીપલ્સ કોઓપરેટિવ બેંક જે સટકીય બેંક છે એની 102ની વાર્ષિક સાધારણ સભા આ જંગીરપુરા કોમ્યુનિટી સેન્ટર સુરત મહાનગરપાલિકાનો હોલ છે। ત્યાં ખૂબ જ એક સારા વાતાવરણમાં સંપન્ન થઈ। ગુજરાત સરકારના માનનીય મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ અને આપણા સાંસદ શ્રી મુકેશભાઈ દલાલના હસ્તે દીપ પ્રાગટ્ય સાથે આ મિટિંગનો પ્રારંભ થયો। ખૂબ જ મોટી સંખ્યામાં સભાસદોએ બેંકને સ્નેહ આપ્યો છે। એમના કામો જે વિવિધ એજન્ડાના કામો હતા એ કામો પણ ખૂબ જ સારી રીતે સૌના વિશ્વાસ અને સંપાદનથી જે પંચનિષ્ઠાનો સ્વર્ગસ્થ જદુરામભાઈ જોશીનો સંકલ્પ છે સેવા સંસ્કાર સમૃદ્ધિ અને એના સાથેનો એને સાકાર કરનારું આ એજીએમ રહી છે અને 135 કરોડના બિઝનેસ સાથે ભવિષ્યમાં 200 કરોડના બિઝનેસને લક્ષ્યાંકને હાંસલ કરવા માટેની આ ટીમ રાંદેર પીપલ્સની કટિબદ્ધતા થઈ છે। આજની મિટિંગમાં અમે જે 10 વર્ષના અમારા જે રિઝર્વ બેંકના નિયમો આવ્યા છે એનું પાલન કરવા સાથે જે 7 ડિરેક્ટરોએ સ્વૈચ્છિક રાજીનામા આપ્યા હતા એ ભારત વર્ષનો કદાચ પહેલો નિર્ણય બનીને રહેશે। એ ડિરેક્ટરોએ રાજીનામા આપવાનો તેનું મંત્રીશ્રીના હસ્તે મુકેશભાઈ અને મુકેશભાઈ દલાલના હસ્તે એનું સન્માન કરવામાં આવ્યું છે। એ રીતે જ અમારા ડૉક્ટર મુકુલભાઈ ચોકસીના જે હંમેશની એક લાગણી છે સંસ્કાર સંસ્કૃતિનું જે દર્શન ભાવિ પેઢી સમક્ષ કોઈ છે કેલેન્ડરના માધ્યમથી ખુશ્બુ રાંદેરકી તો એ ખુશ્બુ રાંદેરકીના પાત્રોનો બી વિશેષ સન્માન બેંક પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું। સ્વચ્છ ભારતમાં અંતર્ગત ભારતમાં સુરતનો પ્રથમ નંબર આવ્યો છે તો તે અંતર્ગત સુરતના જે આપણા રાંદેર અમારા વિસ્તારના કોર્પોરેટરશ્રીઓ છે તેઓનું પણ રાંદેર પીપલ્સ બેંક પરિવાર વતી એ લોકોના જે આરોગ્યના કર્મચારી સફાઈ કર્મીઓ છે તેના પ્રતિક રીતે એ કોર્પોરેટરનું અહીંયા સન્માન કરવામાં આવ્યું છે અને બેંક ઉત્તર પ્રગતિ કરે એવી શુભેચ્છા પાઠવવામાં આવી છે। આજે મારે પણ 10 વર્ષનો જે કાર્યક્રમ છે મને બી લઈને લાગુ પડે છે અને તેના ભાગરૂપે ચેરમેન પદેથી મેં રાજીનામું આપીને મારા રવિન્દ્રભાઈ સોલરની ચેરમેન તરીકે નિયુક્તિ કરી છે અને બ્રિજેશભાઈ ભુગાવાલા જે બેંકના વાઇસ ચેરમેન તરીકે નિયુક્તિ કરી છે। બેંક તેઓની સાથે પૂરી ટીમ રાંદેર પીપલ્સ બેંકના એક માધ્યમથી અમારો એક વ્યક્તિગત પણ એક ટીમ બનીને કામ કરતી હોય છે, એક વિચારધારા પર કામ કરતી હોય છે। આ બેંક એક જદુરામભાઈ જોશીના પંચનિષ્ઠાના કાર્યક્રમ માટે જે નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સપના છે સહકારથી સમૃદ્ધિ તેને માટે પ્રેરક બનવા માટેનું તેનું કામ ઉપાડવા માટેનું એક કટિબદ્ધ રહેશે અને સહકારથી સમૃદ્ધિ ભારતનું નામ રોશન થાય અને લોકો નાનામાં નાના માણસનું કામ થાય તે કામ કરશે।